ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આંકડાશાસ્ત્રમાં આપણે લેવલ 2માં આગળ વધીએ. તમે બધાએ લેવલ 1 સમજીને તૈયાર કરી નાખ્યું છે. લેવલ 1 એ શું હતું? માત્ર ટેક્સ્ટ બુક સમજીને તૈયાર કર્યું હોય તો મોસ્ટ ઓફ એના એક્ઝામ્પલ આવડી જાય. લેવલ 1 કર્યા પછી લેવલ 2 પણ તૈયાર કરવું બહુ ઇઝી છે. લેવલ 2 થઈ જાય પછી JEEમાં પૂછાયેલા દરેક પ્રશ્નો છે જે આપણે લેવલ 3 કહીએ છીએ એ બધા જ આવડી જશે. તો એક વખત હવે લેવલ 2માં ફરીથી ધ્યાન રાખો. પેલો MCQ આવો આપણે છે લીધામાં કે n બરાબર 7 અવલોકનો છે એનો મધ્યસ્થ 10.5 છે. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન 10.5 છે. છેલ્લા 3 અવલોકનોમાં 3 ઉમેરવામાં આવે તો મધ્યસ્થ શું થાય? ફરીથી 7 અવલોકનો છે એટલે અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 7 અવલોકનો છે. જુદી જુદી સંખ્યાઓ છે. ચડતા ક્રમે ગોઠવા છે. ચડતા ક્રમે ગોઠવા એટલે મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. અહીંયા મધ્યસ્થ હશે 10.5 છે તે બરાબર. હવે શું કીધું? છેલ્લા 3 અવલોકનોમાં 3 ઉમેરવા છે. આ 3 અવલોકનો છે એમાં 3 ઉમેરીએ તો અવલોકનો બદલે પછી એને ચડતા ક્રમે ગોઠવીએ. ચડતા ક્રમે ગોઠવીએ તો એ શું થશે કે આ 4 તો એમનેમ જ રહેશે કારણ કે આમાં ઉમેરેલા છે. ઉમેરેલા એટલે જે હતા એનાથી વધારે મોટા થયા છે એટલે એનો ક્રમ છેલ્લે જ આવે. તો મધ્યસ્થ છે એનો એ જ રહે છે એટલે કે 10.5 રહે બરાબર. એવી જ રીતે પ્રથમ 3 અવલોકનો છે એમાંથી કોઈ પણ રીતે નાના કરવામાં આવે, એમાંથી કોઈ સંખ્યા બાદ કરવામાં આવે તો પણ મધ્યનું અવલોકન તેનું તે જ રહે. બીજું હજી એક છે મધ્યસ્થથી નાના અને મધ્યસ્થથી મોટા અવલોકનોની સંખ્યા હંમેશા સરખી હોય છે. એ પણ ધ્યાન રાખો. મધ્યસ્થથી નાના અને મોટા અવલોકનોની સંખ્યા હંમેશા સરખી જ હોય. અત્યારે 3 નાના છે અને 3 મોટા છે. આ જ વસ્તુ યુગ્મ સંખ્યા હોય તો પણ લાગુ પડે છે. પછી બીજો સાવ સહેલો છે ત્રીજો. આ એક વિદ્યાર્થી 8 વિદ્યાર્થીઓ છે ને રોજિંદો ખર્ચ આટલો છે. કોઈ દિવસ 20 રૂપિયા ખર્ચે, કોઈ દિવસ 7 રૂપિયા છે, કોઈ દિવસ 8 રૂપિયા છે, કોઈ દિવસે 14 રૂપિયા છે. આનો મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવામાં શું કરવાનું છે? સૌ પ્રથમ ચડતા ક્રમે ગોઠવો. સૌ પ્રથમ ચડતા ક્રમે ગોઠવો. ચડતા ક્રમે ગોઠવા પછી મધ્યસ્થ. ચડતા ક્રમે ગોઠવવાના મધ્યસ્થ એટલે જોવું પડે કે યુગ્મ છે કે અયુગ્મ. તો અવલોકનો યુગ્મ છે. અહીંયા n બરાબર કેટલા છે? તો n બરાબર 8 અવલોકનો છે. 8 યુગ્મ છે. યુગ્મ છે તો મધ્યસ્થનું સૂત્ર આવું હતું કંઈક n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન. એ બેયનું સરેરાશ એટલે કે બેયનો સરવાળો છેદમાં 2. એટલે ચડતા ક્રમે ગોઠવો પછી n/2 એટલે 8ના છેદમાં 2 એટલે 4મું અવલોકન અને 5મું અવલોકન. 4મું ને એના પછીનું 5મું અવલોકન. એ બેયનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે મધ્યસ્થ મળી જાય. જ્યારે યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ આમ મેળવવાનો છે. હવે અયુગ્મ હોય તો પ્રથમ n+3 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ મેળવવો છે. જ્યાં n અયુગ્મ છે. n એકી સંખ્યા છે. ધ્યાન રાખો n અયુગ્મ છે. n અયુગ્મ છે તો n અયુગ્મમાં 3 ઉમેરો તો એ કેવી સંખ્યા થાય? યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા થાય તો મધ્યસ્થ મેળવવાની રીત શું છે? યુગ્મ સંખ્યા હોય તો છેલ્લે કીધું એમ જ જે આ યુગ્મ સંખ્યા છે દેખાય છે અયુગ્મ પણ આ અયુગ્મ અને વત્તા અયુગ્મ એટલે યુગ્મ સંખ્યા થાય. યુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થ કેમ મળે? અવલોકન n/2 મું અવલોકન જે n+3/2 જ હશે બરાબર છે. પછી n+3/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. જે કાંઈ અવલોકન છે જેટલામું અવલોકન એ સંખ્યા જ હશે. હવે આનો સરવાળો કરવો છે. સરવાળો તો 2 લસા લઈ લઈએ. 2 લસા ને 2 હતા એ 2 લસા એટલે ટોટલ 2 × 2 લસા. n+3 પ્લસ n+3 પ્લસ 2 લસા અહીંયા ગુણાશે એટલે 2 થયા. સાદુરૂપ આપો તો શું થાય છે? 2n. 3 ને 3 6 ને 2 8 છેદમાં 4. અહીંથી 2 સામાન્ય લ્યો. આ 2 અહીંયા 2 છે એની સાથે ઉડી જાય તો અહીંયા 2 વધશે. હવે 2 કોમન લ્યો તો શું વધે? n+4 અને 2 કોમન લીધે આ 4 સાથે ઉડતા 2 વધ્યા છે. બીજું એક એથી સહેલું છે
n/3/2 n+3/2 ને n+3/2 બે અડધા અડધા છે, તો બે સરવાળો કરો તો શું થાય? આખો n+3 થાય. n+3 અડધા, n+3 અડધા, છેદમાં 2 એટલે અડધા. તો એ બેનો સરવાળો n+3 થાય. n+3 +1 એટલે n+4. સીધું પણ અહીંયા પહોંચી શકાય. ટૂંકમાંનું કોઈ પણ રીતે સાદુરૂપ આપો એટલે મધ્યસ્થ મળી જાય. એના પછીનો 5મો MCQ. 5મા MCQમાં મધ્યસ્થ ઉપર જ આધારિત છે. ચાલો તો 5મો MCQ જોઈએ. ઉપરની માહિતી છે એના જેવું જ કંઈક છે. શું છે તો કે કોઈ વિદ્યાર્થીઓ ના ગુણ બાબતનો એક પ્રશ્ન છે. શું છે 5મો પ્રશ્ન? એક પરીક્ષામાં એક વિષયમાં પાસ થવા માટે 33 ગુણ જરૂરી છે. 100 ગુણમાંથી 33 ગુણ જરૂરી છે. પરીક્ષા આપવી હોય તેવા 9 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી 4 વિદ્યાર્થી નાપાસ થયા. 4 વિદ્યાર્થી નાપાસ થયા તો એના ગુણ કેવા હશે? તો કે 33થી ઓછા. આ 4 વિદ્યાર્થીના ગુણ 33થી ઓછા હશે. પછી બાકીના વિદ્યાર્થીઓના ગુણ લખાશે. એને આપણે ક્રમમાં લખતા જઈએ. ચડતા ક્રમમાં તો 40, 50, 64, 78 અને 94. તો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ મેળવવો છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 9 વિદ્યાર્થીઓ છે. 9 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 9. અયુગ્મ છે. અયુગ્મ એટલે મધ્યસ્થ બરાબર. અયુગ્મ હોય ત્યારે શું છે? n+1/2 અવલોકન. n+1 એટલે n બરાબર 9 મૂકીએ. 9 + 1/2 એટલે 10/2 એટલે 5મું અવલોકન. 5મું અવલોકન મધ્યસ્થ આવશે. 5મું અવલોકન શું થાય? તો આ 33થી ઓછા ગુણવાળા 4 છે એનો જે માર્ક્સ આવ્યા હોય એને ચડતા ક્રમે ગોઠવો એટલે એ તો અહીંયા જ રહેશે. આ 4 આમાં અંદરો અંદર અદલા બદલી થઈ શકે, પણ આ 4 તો અહીંયા જ આવશે. પછી આ 5મું અવલોકન, તો 5મું અવલોકન એ 40 થાય છે. આ મધ્યસ્થ થાય. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. સિમ્પલ છે. 4 વિદ્યાર્થીને 33થી ઓછા એટલે એ તો અહીંયા શરૂઆતમાં જ રહેશે. પછી એવા ગુણ આપ્યા છે અહીંયા લખી નાખ્યા ચડતા ક્રમે. તો ચડતા ક્રમે ગોઠવણી આવી થઈને મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન એ 40 મળ્યો. 5મા પછી 6થો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે. ધ્યાન રાખવા જેવો પ્રશ્ન છે. અવલોકનો આપ્યા છે x, x/5, x/3, x/7, x/4 ને x/8. જ્યાં x ધન છે એટલે કે x 0થી મોટા છે. નો મધ્યસ્થ 10 હોય તો x બરાબર શું થાય? એવો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો મધ્યસ્થ મેળવો હોય તો સૌપ્રથમ તો ચડતા ક્રમે ગોઠવવા છે. આ અવલોકનો ચડતા ક્રમે ગોઠવવા છે. હવે આની જેમ સંખ્યાઓ નથી. સંખ્યા હોય તો તરત ખબર પડી જાય આ નાની ના મોટી. તો આ પણ એ જ છે નાની મોટી નક્કી કરવું. જેમ છેદ મોટો હોય એમ સંખ્યા નાની કહેવાય. છેદ મોટો એમ નાની. તો આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ? તો કોનો છેદ સૌથી મોટો છે? તો ક્યાં? એ સૌથી નાની થઈ. ચડતા ક્રમે ગોઠવતા ચડતા ક્રમે ગોઠવીએ તો x/8. પછીના ક્રમે આવે છે x/7. પછી કઈ આવશે? તો હજી x/4 આવે. જેમ જેમ છેદ નાનો થતો જેમ સંખ્યાઓ મોટી થતી જાય, છેદ મોટો એમ સંખ્યા નાની. એટલે સૌથી નાની આ, પછી આવે છે x/5, પછી આવે છે x/4, પછી આવે x/3, પછી આવે છે x. ચાલો આટલું થયું. કેટલા અવલોકનો થયા? x, x/5, x/2 એક રહી ગયા છે અહીંયા લખવાના, તો એ હજી ઉમેરી દઈએ. x/2 તો અહીંયા આવશે અને પછી x. હવે આનો મધ્યસ્થ નક્કી કરવો. ચડતા ક્રમે ગોઠવાઈ ગયા. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. વચ્ચેનું અવલોકન એ કયું થયું? x/4 એ મધ્યસ્થ થયું. મધ્યસ્થ આપ્યો છે 10. x મેળવવા છે શું કરાય? 4 સામે ગુણશો, છેદમાંથી સામે ગુણાકારમાં શું થઈ જાય? x બરાબર 40 કિંમત મળે. આવી રીતે xની કિંમત મળ્યા પછી એમ પૂછ્યું હોય કે તો 5મું અવલોકન શોધો. તો 5મું અવલોકન આ ચડતા ક્રમે હોય તો 5મું અવલોકન અહીંયા 40 મૂકી દો તો 40/3.
કોઈ પણ અવલોકન પૂછ્યું હોય તો એક્સની કિંમત એમાં મૂકો એટલે અવલોકન મળી જાય. બધા અવલોકનોનો મધ્યક શોધો એમ પૂછ્યું હોય તો હવે તો આ એક્સ બરાબર 40 મળ્યા, એ 40 અહીંયા મૂકી દો એટલે બધા અવલોકનો મળી ગયા. પછી મધ્યક મળે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. શું કહીએ છીએ? મધ્યક પૂછ્યો હોય તો કેમ મેળવવાનો? મધ્યક પૂછ્યો હોય તો આ એક્સ મળ્યા છે, મધ્યસ્થ આપ્યો છે, એના ઉપરથી એક્સ મળ્યા, એ એક્સ અહીંયા મૂકો એટલે અવલોકનો મળે. અવલોકનો મળ્યા પછી અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો ચાલો આપણે એક સરસ પ્રશ્ન હતો. છઠ્ઠા પછી 7મો પ્રશ્ન, બહુ સરસ પ્રશ્ન. ગણ્યા વગર જવાબ આપવો છે તમારે. ગણ્યા વગર જવાબ આપવો હોય તો અવલોકન જુઓ તો શું છે અવલોકનો? બધા અવલોકનો સરખા છે. બધા અવલોકનો સરખા હોય તો મધ્યસ્થને બધું બહુ ઇઝી હોય. ચાલો તો અવલોકનો લખીએ છીએ. અવલોકનો 3 3 3 3 3 5 વખત 3 છે. અને બધી જ વાત પહેલાં કરી લઈએ, પછી MCQ તો થઈ જ જશે. આનો મધ્યસ્થ બહુલક બધું જ 3 આવે. આટલું ક્લિયર? જ્યારે બધા અવલોકનો સમાન હોય ત્યારે એનો મધ્ય કહીને જ રહે. સિમ્પલ વસ્તુ પ્રેક્ટિકલી સમજી લો. તમારે બધા વિષયમાં 90 ગુણ આવ્યા હોય, બધા વિષયમાં, તો ટકા પણ 90 જ થાય. ટકા એટલે સરેરાશ એટલો જ રહે. પછી આ પ્રસારના માપની વાત કરી. હવે આપણે વિસ્તારની આ મધ્યવર્તી સ્થિતિના માપ લખ્યા. હવે પ્રસારના માપ કહીએ તો વિસ્તાર, પછી સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, આ બધા જ સરખા થાય ને એ બધા 0 થાય. ક્યારે? અવલોકનો સરખા હોય ત્યારે. સરેરાશ વિચલન છે કોઈ પણ અંકથી 0 આવે. મધ્યકથી એ જ આવશે અને મધ્યસ્થથી પણ એ જ આવશે. તો ચાલો હવે જોઈએ તો બી વિકલ્પ જવાબ આવશે. બી વિકલ્પમાં શું લખ્યું છે? MDX બાર એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન અને મધ્યસ્થથી સરેરાશ વિચલન બે સમાન થાય એટલે ઓપ્શન આપણે બી વિકલ્પ આવશે. તો સરસ. આમાં મેં ઘણા બધા MCQને કવર કરી લીધા છે. મધ્યસ્થ બહુલક પૂછ્યું હોય તો બધાય સરખા. પ્રસારના માપ કોઈ પણ પૂછ્યું હોય તો એ પણ બધાય સરખાની શૂન્ય આવશે. પ્રસારના માપ શૂન્ય આવે એ પણ સહેલાઈથી સમજાયું છે, કારણ કે મધ્યથી બીજા અવલોકનોના અંતર શૂન્ય છે, 0 અંતરે ફેલાયેલા છે. એટલે કે એનો પ્રસાર એટલે કે મધ્યથી એનું ચલન સરખું છે અને એ શૂન્ય છે. એટલે એ પ્રસારના માપ બધા શૂન્ય જ આવે. એના પછી હજી બહુ સરસ છે 8મો પ્રશ્ન. 10 અવલોકનોનો સરવાળો આપ્યો છે. 8મો MCQ કરીએ તો 8મામાં શું છે? 10 અવલોકનોનો સરવાળો n બરાબર 10 છે. એનો સરવાળો એટલે કે સિગ્મા xi આપ્યું છે 150. તેના વર્ગોનો સરવાળો, તેના એટલે અવલોકનોના વર્ગોનો, જો આ અવલોકન એના વર્ગોનો સરવાળો આપ્યો છે 2700. તો હવે મેળવવાનું શું છે? તો કે પ્રમાણિત વિચલન શોધો. પ્રમાણિત વિચલન શોધવું હોય તો એવું કંઈ સૂત્ર યાદ કરો કે જેથી કરીને આ કિંમતોનો ઉપયોગ થાય. તો એવું સૂત્ર આપણી પાસે છે જ. ચાલો લખાવી જ દો. શું છે? વર્ગમૂળ આવે. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળ. આવું સૂત્ર કયું? સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n આખાની સ્ક્વેર. આ બધી કિંમત આમાં મૂકી સાદુરૂપ આપી દેવો. 9માં પછી 9મો આવો જ પ્રશ્ન. બધા અવલોકનો 7 7 7 છે. તો પ્રમાણિત વિચલન અને ચલનાંક શું થાય? હા, તો ચલનાંકની વાત કરીએ. આના માટે ચલનાંક મેળવવો છે. ચલનાંક મેળવવો હોય તો સૂત્ર આવું છે. જ્યારે આ કોઈ માપ શૂન્ય હોય, એ શૂન્ય અહીંયા અંશમાં આવે તો શૂન્ય અંશમાં આવ્યો તો આખું શૂન્ય થયું. શૂન્ય ભેગું જે ગુણ્યું એ બધું શૂન્ય થાય. એટલે એ ચલનાંક પણ શૂન્ય થાય. બરાબર છે? જ્યારે અવલોકનો સરખા હોય તો પ્રમાણિત વિચલન શૂન્ય, પ્રમાણિત વિચલન શૂન્ય હોય તો અહીંયા શૂન્ય અંશમાં મૂકો તો ચલનાંક પણ શૂન્ય થઈ જાય. છેદ ગમે તે હોય, અંશ શૂન્ય એટલે શૂન્ય થઈ જાય. એના પછી હજી સરસ છે 10મો પ્રશ્ન. જલ્દી રકમ વાંચી લ્યો.
ખૂબ સરસ ચેપ્ટર છે, એક્ઝામ્પલ્સ પણ ખૂબ સરસ છે બધા. 10મા MCQની વાત કરીએ તો કંઈક આવું છે. n બરાબર 10 છે, પછી x બાર એટલે કે મધ્યક 12 છે, અવલોકનોના વર્ગોનો સરવાળો આપ્યો છે 15 30. તો ચલનાંક શોધો, CV મેળવવાનો છે. ચલનાંકનું સૂત્ર હમણાં જ લખ્યું હતું. શું છે ચલનાંકનું સૂત્ર? સિગ્મા અપોન x બાર ગુણ્યા 100. તો આપણે x બાર જોશે ને સિગ્મા જોશે. તો x બાર જોશે એટલે કીધો આપ્યો છે, અહીંયા 12 મૂકી દઈશું. પ્રમાણિત વિચલન જોશે, પ્રમાણિત વિચલન મેળવવો પડશે પહેલાં, એ અહીંયા મૂકશો એટલે આપણને ચલનાંક મળશે. તો પ્રમાણિત વિચલન મેળવવું હોય તો સૂત્ર શું છે? સિગ્મા xi² અપોન n માઇનસ x બારનો સ્ક્વેર. આપેલી માહિતી ઉપરથી આ સૂત્ર લખ્યું. તો ચાલો હજી આગળ વધીએ. સિગ્મા xy² એટલે 15 30 છેદમાં n એટલે 10, x બાર એટલે 12 એનો સ્ક્વેર 153 માઇનસ 144 એટલે 9 વૈતા. આ વર્ગમૂળ લેવાનું થશે, બરાબર. પ્રમાણિત વિચલન છે એટલે મીડા 3. હવે અહીંયા મૂકી દઈએ 3, અહીંયા 12 મૂકી દઈએ. તો ચાલો આગળ જ વધ્યા અને લીટીમાં આગળ વધ્યા. 3 અહીંયા 12 ગુણ્યા 100. છેદ ઉડાડીએ તો અહીંયા 4 અહીંયા છેદ ઉડાડો એટલે વધ્યા 25. એના પછીની વાત કરીએ 11મો. અવલોકનોની 2 શ્રેણી છે. એક અવલોકનો x પ્રકારના છે એટલે x1 x2 x3 છે. બીજા અવલોકનોની શ્રેણી yi છે એટલે કે y1 y2 y3 એવા બધા અવલોકનો છે. એ અવલોકનો કેવી રીતે જોડાયેલા છે? 4x માઇનસ 3y બરાબર 10થી જોડાયેલા છે કે સંકળાયેલા છે. એટલે કે એક અવલોકન છે બીજા અવલોકન પર આધાર રાખે છે, અથવા તો y છે એ x પર આધાર રાખે, x છે એ y પર આધાર રાખે છે. xનું સરેરાશ વિચલન આપ્યું છે. xનું સરેરાશ વિચલન, xનું સરેરાશ વિચલન શું આપ્યું છે? તો કે 10 હોય તો yનું સરેરાશ વિચલન મેળવવું છે. આવી કંઈક રકમ છે. તો કાંઈ વાંધો નહીં, આપ્યું છે આપણને 4x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 10. આપણે yને કરતા બનાવવો છે. આમાંથી yને કરતા બનાવવો છે તો 3y બરાબર શું થાય? તો માઇનસ 3y સામે ગયા એટલે પ્લસ 3y એ લખ્યા. 10 આમાં લઈએ એટલે 4x માઇનસ 10. હવે yને કરતા બનાવવો છે તો આ 3 અહીંયા છે, એનું શું કરશું? તો 3 વડે ભાગી નાખીએ. અહીંયા 3 વડે ભાગીએ તો ઉડી ગયા, અહીંયા 3 વડે ભાગીએ તો આવું થાય છે 4/3x માઇનસ 10/3, અથવા આખાઈના છેદમાં 3 લખી શકાય. હાલો એટલું થયું. હવે વિચલનમાં શું કહેવાય છે કે જો કાંઈ તમે ઉમેરો કે બાદ કરો એનાથી ફેર પડતો નથી. ઉમેરો કે બાદ કરો એનાથી ફેર પડતો નથી. ગુણાકાર કે ભાગાકાર કરો એનાથી ફેર પડે છે. તેથી yનું સરેરાશ વિચલન બરાબર 4 ગુણ્યા 3 ને અહીં xનું સરેરાશ વિચલન લખવું છે ને xનું સરેરાશ વિચલન 10 આપ્યું છે. yનું સરેરાશ વિચલન એટલે xના સરેરાશ વિચલનના 4/3 ગણા થાય. ઉમેરા કે બાદ કર્યા એનાથી ફેર પડતો નથી એટલે 40ના છેદમાં 3 એવું મળ્યું. પ્રમાણિત વિચલન માટે પણ આ એમ જ ગણી શકાય. પ્રમાણિત વિચલન હોય તો આ પ્રમાણિત વિચલન આમ જ મળે. ચાલો તો હવે આગળ વધો. 12મો MCQ. 12મા MCQમાં એક કન્સેપ્ટ સરસ ઉપયોગ કરવાના છીએ. ચાલો પહેલાં લખું છું કે 12મા માટે આટલું આપ્યું છે. સિગ્મા xi માઇનસ 15 નો સરવાળો 0 થાય છે, જ્યાં i બરાબર 1 થી 10 એટલે કે 10 અવલોકનો છે. આઈની કિંમત 1 થી 10 સુધી એટલે x1 માઇનસ 15, x2 માઇનસ 15, x3 માઇનસ 15 થી અપ ટુ x10 થી માઇનસ 50, x10 માઇનસ 15 એમ 15 અવલોકનો માટે આવી રીતે એનો સરવાળો 0 થાય છે. એટલું આપ્યું છે. અને બીજું એક આપ્યું છે સિગ્મા xi માઇનસ 15 નો સ્ક્વેર બરાબર 160 હોય તો ચલનાંક મેળવો.
હાલો આટલું આપ્યું છે. સૌ પ્રથમ જ્યારે અહીંયા શૂન્ય હોય તો અવલોકનોમાંથી કઈ સંખ્યા બાદ કરીએ? બધા અવલોકનોમાંથી, દરેક અવલોકનોમાંથી કઈ સંખ્યા બાદ કરીએ તો સરવાળો શૂન્ય થાય? પ્રેક્ટિકલી વિચારી લો. તમારા 10મા ધોરણના જે ટકા આવ્યા છે દરેક વિષયમાંથી ટકા બાદ કરો. અમુક ઋણ માર્ક્સ આવશે, અમુક ધન થશે, બાદ કરો એટલે પછી એનો સરવાળો કરો તો શૂન્ય થાય. અથવા હજી ઉદાહરણ લઈએ, ધારો કે 10, 20 ને આપણે 10 તો નથી રાખવા, 90, 80 અને 60 માર્ક્સ આવ્યા છે. 75 કરી દઈએ, 70 અને અહીંયા 50 કરી દઈએ. ધારો કે તમારે 3 વિષયના આવા માર્ક્સ આવ્યા છે. આનો મધ્યક શું થાય? આનો મધ્યક થશે 70. હવે બધામાંથી 70 બાદ કરો. 90માંથી 70, 70માંથી 70 ને 50માંથી 70. તો અહીંયા 20, 0 અને -20. હવે એનો સરવાળો કરો તો શૂન્ય થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બધા અવલોકનોમાંથી એની સરેરાશ કિંમત બાદ કરો તો એનો સરવાળો શૂન્ય થાય. બધા અવલોકનોમાંથી એની સરેરાશ બાદ કરો તો એ સરવાળો શૂન્ય થાય. તો આ શું હશે? સરેરાશ. સરેરાશ એટલે કે મધ્યક. મધ્યક આપણને સીધો મળી જાય છે 15. શું કામ? અહીંયા 0 છે એટલે. તો હવે આ આપ્યું શું છે? તો અવલોકનોમાંથી મધ્યક બાદ કર્યા એનો વર્ગ. તો પ્રમાણિત વિચલન આના ઉપરથી મળી જાય. પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે? સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. હવે આ તો x બાર એટલે 15 તો થાય જ છે. તો ઉપર આપણે મૂકશું 160 છેદમાં n. n એટલે અવલોકનોની સંખ્યા કેટલી છે? 1 થી 10 સુધી, એટલે 10 અવલોકનો થયા. તો અંડરરૂટ 160 ના છેદમાં 10, એક શૂન્ય કટ થાય છે. 16નું વર્ગમૂળ 4. સિગ્મા બરાબર 4. ચલનાંક શોધવો છે. સૂત્ર લખીએ, કિંમત મૂકીએ 4, x બાર એટલે 15 ગુણ્યા 100. છેદ ઉડાડી દેશો, જવાબ મળી જશે. બહુ સરસ પ્રશ્ન છે. એક વસ્તુ ધ્યાન રાખો, દરેક અવલોકનોમાંથી એની સરેરાશ કિંમત બાદ કરો અને એનો સરવાળો કરો તો શૂન્ય થાય. અહીંયા શૂન્ય છે એટલે આને આપણે સરેરાશ કિંમત એટલે કે મધ્યક લઈ શકીએ. એ 15નો અહીંયા ઉપયોગ કરીએ તો અવલોકનોમાંથી મધ્યકનો વર્ગનો સરવાળો આપ્યો છે એટલે કે પ્રમાણિત વિચલન મળી જાય. મધ્યક મળી ગયો. આ પણ MCQ સરસ છે. આ પણ પ્રમાણિત વિચલન મેળવવાનું કહેતોય સરસ છે. અને હવે ચલનાંક 3 પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. ચાલો એના પછી આગળ વધીએ. 13મો MCQ. 13મા MCQમાં નજર નાખો. બહુ સરસ MCQ છે. માહિતીનો વિસ્તાર શૂન્ય છે તો એનું વિચરણ શું થાય? વિસ્તાર શૂન્ય છે એટલે મોટા અવલોકનોમાં નાનું અવલોકન બાદ કરી તો શૂન્ય થાય. એનો મતલબ મોટું નાનું અવલોકન કેવું છે? સરખું છે. સરખું હશે એટલે કે બધા અવલોકનો સરખા થયા તો એનું વિચરણ શૂન્ય થાય. પ્રમાણિત વિચલન શૂન્ય થાય. વિસ્તાર પૂછ્યો એ તો આપેલો છે શૂન્ય થાય. ત્યાર પછી એનાથી પણ સરસ કન્સેપ્ટ વાઇઝ પ્રશ્ન છે. ગણવાની જરૂર જ નથી. ગણીને પણ જવાબ મળી જાય છે પણ ગણવાની જરૂર નથી. અવલોકનો xi એટલે કે શ્રેણી x ના અવલોકનો આપ્યા છે. 2, 5 ને 14 છે. બીજા અવલોકનો y છે એટલે કે હવે શ્રેણી y છે. y1, y2. આ જો xi લખ્યું એટલે કે x1, x2 ને x3. yi એટલે y1, y2, y3 આપણને અવલોકનો આપ્યા છે. 7, 5 ને 9. વિકલ્પ ઉપર નજર નાખો તો બધાનો ચલનાંક પૂછ્યો છે. કોનો ચલનાંક વધારે આવશે, કોનો ઓછો આવશે, એ પ્રકારના વિકલ્પો છે. તો પહેલાં અને બીજાનો ચલનાંક તો તમે મેળવી શકો. મધ્યક મેળવવાનું, પ્રમાણિત વિચલન મેળવવાનું, આ સૂત્રથી ચલનાંક મળે. આપણે ગણ્યા વગર જવાબ આપવો છે. તો કે મધ્ય જે હોય ત્યાંથી આનું ચલન જુઓ અવલોકનોનું, અને મધ્યથી આનું ચલન જુઓ. કોનું ચલન વધારે છે? તો કે પહેલાંનું ચલન વધારે છે. મધ્યથી ચલન વધારે છે એટલે કે પહેલાંનું પ્રમાણિત વિચલન છે એ બીજાના પ્રમાણિત વિચલન
કોણ મોટું આવશે? પહેલાંનું પ્રમાણિત વિચલન મોટું આવશે. સહેલાઈથી હવે જવાબ તમે આપી શકો. અને નહીંતર આમ બંનેના મધ્યકને પ્રમાણિત વિચલન મેળવી લેવાના અને પછી ચલનાંક ગણવું. પછી 15મું, n બરાબર આપ્યા છે 100, અવલોકનો 100 છે, એનો સરેરાશ 3 છે, એનું વિચરણ 11 છે. તો અવલોકનોના વર્ગોનો સરવાળો અને અવલોકનોનો સરવાળો એ બેયનો ગુણોત્તર પૂછ્યું છે. તો ચાલો આના સૂત્ર ઉપરથી સીધું સિગ્મા એક્સઆઈ મળી જાય. જોકે હવે ઘણાની એ ખબર પડી ગઈ આ બેયનો ગુણાકાર કરો એટલે સરવાળો થઈ જાય, 300 થાય. આપણે જોઈએ એક્સ બારનું સૂત્ર સિગ્મા એક્સઆઈ અપોન એન છે. આમાં એક્સ બાર એટલે 3 મૂકીએ, સિગ્મા એક્સઆઈ અહીંથી જ લખી નાખીએ. લો નહીં તો સિગ્મા એક્સઆઈ બરાબર શું થાય? એન અહીંયા ગુણ્યા એટલે એન ઇન્ટુ એક્સ બાર થાય. એન ને એક્સ બારનો ગુણાકાર શું થાય? 300. સીધું જ મળી જાય છે, બરાબર. અથવા અહીંયા મૂકો તો છેદ અહીં ગુણો એટલે 300 મળી ગયો. અહીંયા એક વસ્તુ ટૂંકમાં ઝડપથી સમજી લઈએ. જ્યારે આપ્યું હોય સરેરાશ તો એનો સરવાળો અવલોકનોનો કેમ મળે? બેયનો ગુણાકાર કરો એટલે મળી જાય. હવે અવલોકનોના વર્ગોનો સરવાળો જોઈએ છીએ. અવલોકનોના વર્ગોનો સરવાળો. તો આ સૂત્ર સિગ્મા સ્ક્વેર, એનું સૂત્ર છે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે તમારી પાસે આ આપ્યું છે 11 લખો, આ આપ્યું છે અહીંયા 100 લખો, આ આપ્યું છે ત્યાં 3 વર્ગ 9 લખો. આ ત્રણેય વસ્તુ આપી છે એ તમે એનું સાદુરૂપ આપો તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મળી જાય, બરાબર છે. એ તમે આપી દેજો. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મળી જાય પછી બેયનો ભાગાકાર કરવાનો છે. આ જવાબ આવી અહીં અંશમાં મૂકજો, આ ઉપરનો 300 આવ્યો એ છેદમાં મૂકી સાદુરૂપ. 15 પછી 16મું ખૂબ સરસ પ્રશ્ન છે. મધ્યસ્થનો ઉપયોગ સમજીને કરવાનો છે. ચાલો તો 16માં જે રકમ આપી છે એ રીતે લખું તો એક્સઆઈ અવલોકનો છે 1 2 3 4 5. એની આવૃત્તિ આપી છે 2 3 4 1, 2 3 4 1. અને અહીંયા શું અવલોકન હશે તો એનો મધ્યસ્થ 4 થાય. અહીંયા કયું અવલોકન હોવું જોઈએ આપેલા વિકલ્પોમાંથી કે એનો મધ્યસ્થ 4 થાય? ધારો કે આપણે અહીં એક્સ ધારીએ છીએ તો આપણે એક્સ મેળવવો છે. કયું અવલોકન હોવું જોઈએ? આશરે કયું અવલોકન હશે? તો કાંઈ વાંધો નહીં, મધ્યસ્થ આપ્યો છે તો આનો મધ્યસ્થ મેળવવાની રીત કરીએ. જ્યારે આવૃત્તિ આપી ત્યારે મધ્યસ્થ મેળવવા માટે સંચયી આવૃત્તિનો સ્તંભ બનાવવાનો. 2 2 ને 3 5 ને 4 9 ને 10 ને 10 વત્તા x. અહીંયા જોઈએ n બરાબર 10 વત્તા x. સરવાળો શું થયો? 10 વત્તા x. હવે મધ્યસ્થની રીત યાદ કરીએ. મધ્યસ્થ એટલે શું છે? n/2 ને સમાન કે તરત જ તેનાથી વધુ હોય તે અવલોકન અથવા તેને સંગત અવલોકન. એ આપણને 4 આપ્યું છે. 4 આપ્યું છે. મધ્યસ્થનું આ સૂત્ર લખ્યું n/2. n/2 એટલે n એટલે શું છે? 10 વત્તા 1 છેદમાં 2. n એટલે 10 વત્તા 1 છેદમાં 2. આટલી અથવા આનાથી વધારે કિંમત હોય તેટલાનું અવલોકન. તો એ શું છે? 4 આપ્યું છે. મધ્યસ્થ શું આપ્યો છે? ફરીથી 1 મિનિટ. 16મા એક્ઝામ્પલમાં 4 આપ્યો છે. તો અવલોકન 5ની નીચેનામાંથી શક્ય આવૃત્તિ કઈ હશે?
તો ચાલો સાદુરૂપ આપવું છે. અવલોકન મધ્યસ્થ 4 છે. એક જ મિનિટો. રકમ જુઓ તો તમે, એક જ મિનિટ. અચ્છા, કેટલી થવી જોઈએ? આટલા આ જે આપ્યું છે, 1 મિનિટ સમજ. n/2 ને સમાન કે તરત જ તેનાથી વધુ હોય તે અવલોકન. તરત જ તેનાથી વધુ હોય એટલે કે આની કિંમત કેટલી આવવી જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 આવવી જોઈએ. આ જે કિંમત છે 10 + x/2 એ 10 કે 10થી મોટા રહેવા જોઈએ. આને સંગત અવલોકન આવે. બરાબર છે. અહીંયા જે ભાગ્યા છે એ કિંમત અહીં આવી જોઈએ. આ કિંમત શું હોય? તો આના જેવડી કે એનાથી તરત વધારે હોય. આ જે જવાબ આવ્યો છે કેવો હશે? 10 કે 10થી મોટો હોવો જોઈએ, તો જ એ મધ્યસ્થ એનો 4 થાય. તો સાદુરૂપ આપીએ 10 + x ગ્રેટર ધેન 2 સામે ગુણ્યા 20 એટલે કે x ગ્રેટર ધેન 10 સામે ગયા 20 - 10 એટલે 10. એક્સની કિંમત 10 કે 10થી વધારે એટલે કાંઈ તમે 10 કે 10થી વધારે કોઈ પણ કિંમત મૂકો ને એટલે એનો મધ્યસ્થ તમે મેળવો તો 4 આવશે. 10 કે 10થી વધુ તમે કોઈ પણ કિંમત મૂકજો. હવે પછી એનો આપણે અગાઉની રીતે મધ્યસ્થ મેળવવાની રીત છે, આ છે સૂત્રની રીતે, એ પ્રમાણે 4 આવી જશે. હવે વિકલ્પ જોવાનો છે. તો શક્ય કઈ આવૃત્તિ? તો બધા અવલોકનો રહ્યા, બધા વિકલ્પો, એમાં એક વિકલ્પ 10 છે ને બાકીના બધા 10થી નાના છે. તો આપણી પાસે x કેવા છે? 10 કે 10થી વધુ છે. સરસ MCQ છે. ત્યાર પછી 18માં જોશો તો સાવ સહેલો છે. પ્રમાણિત વિચલન આપ્યું છે. કોનું આપ્યું છે? 1 2 3 4 5 6 7 નું પ્રમાણિત વિચલન બરાબર આપ્યું છે 2. તો 13 24 35 46 68 અને 79 નું પ્રમાણિત વિચલન મેળવ્યું છે. જનરલી જ્યારે આવા એક માહિતીનું પ્રમાણિત વિચલન આપ્યું અને બીજાનું મેળવવાનું કે ત્યારે એને એક બીજા સાથે કયો સંબંધ છે એ ગોતવાનું તમારે હોય છે, જે શ્રેણી શ્રેઢી ઉપર પણ આધારિત છે. એની ઉપરથી પણ જે આના પછી ચેપ્ટર શરૂ કરવાના છીએ. ઘણા MCQ આ આંકડાશાસ્ત્રમાં એવા આવે છે કે શ્રેણી શ્રેઢીના સૂત્રોનો ઉપયોગ કરી શકાય. તો આના ઉપરથી આનો કયો સંબંધ છે જોઈએ તો આ બધા અવલોકનો છે એને આપણે 11 વડે ગુણી અને 1 ઉમેરીએ. બધા અવલોકનોને 11 વડે ગુણી 1 ઉમેરતા આ અવલોકનો મળે છે. 11 વડે ગુણો તો કેટલા થાય? 11 × 11 ને 1 ઉમેરો ના, પણ 2 ઉમેરવા પડશે. સોરી, આને 11 વડે ગુણો તો 11 દુ 22, 22 ને 2 ઉમેરો એટલે આવી ગયો. કોઈ પણ અવલોકન આને 11 વડે ગુણો તો 11 × 5 = 55, 55માં 2 ઉમેરો એટલે હજી 1 મિનિટ, એક અવલોકનો 57 છે. ઓકે, ભૂલાણું છે. એક 46 + 57 તો 11 × 5 = 55 ને 2 ઉમેરો તો 57. છેલ્લું અવલોકન જોઈ લે. 11 વડે ગુણો તો 77, 77માં 2 ઉમેરો તો 79 થઈ જાય છે. તો આનું પ્રમાણિત વિચલન શું થાય? તો સાવ સહેલું છે. જો હવે શું થાય છે? 11 વડે ગુણીને 2 ઉમેરીએ. આ અવલોકનો છે ને 11 વડે ગુણીને 2 ઉમેરી એ પ્રકારના અવલોકનો છે. ટૂંકમાં આ અવલોકનોની શ્રેણીની xi કહીએ તો નવા અવલોકનો કેવા છે? 11 × xi + 2 પ્રકારના છે. આ અવલોકનોને 11 વડે ગુણીને 2 ઉમેરો એટલે આ નવા અવલોકનો મળી જાય. તો પ્રમાણિત વિચલન શું થાય? તો ઉમેરા કે બાદ કરે ફેરફાર ન થાય, પણ 11 વડે ગુણ્યા એટલે પ્રમાણિત વિચલન 11 ગણું થઈ જાય. એટલે 11 ગણું એટલે 2 હતા એનું 11 ગણું એટલે 11 વડે ગુણી નાખો. આ સિવાય તમે જુદી રીતે મેળવી શકો છો. બરોબર છે. ચાલો તો હા, હજી એક વસ્તુની વાત કરી દે. આનું પ્રમાણિત વિચલન આપ્યું છે, સીધું પણ મેળવી શકાય.
આનું પ્રમાણિત વિચલન આપ્યું છે, ન આપ્યું હોય તો મેળવી શકાય ને. સૂત્ર આવું છે n² - 1/12. n એટલે કેટલા છે? 7. 7 નો વર્ગ 49. 49માંથી 1 બાદ કરો એટલે 48. 49 - 1/12. 48/12 એટલે 12 ચોક 48 એટલે વર્ગમૂળની અંદર વધ્યા 4. 4નું વર્ગમૂળ 2. પ્રમાણિત વિચલન આપ્યું છે, ન આપ્યું હોય તો મેળવી પણ શકાય. ચાલો 18 પછી 19મો ચલનાંક મેળવવાનો છે, જે આવડી જશે. 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન સરસ છે. ચલ x કીધું એટલે કે અવલોકનોની શ્રેણી xi છે, એટલે કે x1 x2 x3 એવું સમજી લો. બરાબર. ચલ x એટલે xની કિંમત બદલે છે. એનો મધ્યક અને પ્રમાણિત વિચલન, ચલ xનો મધ્યક x બાર છે, પ્રમાણિત વિચલન સિગ્મા છે. ચાલો એટલું આપ્યું. નો સોરી, મધ્યક બી આપ્યો છે, પ્રમાણિત વિચલન એ આપેલું છે. સોરી. તો ચલ x - b/a નું પ્રમાણિત વિચલન શું થાય એ પૂછ્યું છે. તો સિમ્પલ છે, આનું પ્રમાણિત વિચલન મેળવવું છે. આ એકનું પ્રમાણિત વિચલન આપ્યું, ચલ xનું પ્રમાણિત વિચલન એ છે. બરોબર છે. એમાંથી બી બાદ કરીએ તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થાય. એક્સનું પ્રમાણિત વિચલન એ છે, 1 મિનિટ ધ્યાન રાખો. એક્સનું પ્રમાણિત વિચલન એ, તો અંશનું પ્રમાણિત વિચલન x - બીનું પ્રમાણિત વિચલન શું થાય અહીંથી ધ્યાન રાખીએ. આપણે જવાબ લખી નાખશું. x - બીનું પ્રમાણિત વિચલન તો એનું જ રહે, કારણ કે બાદ કરો તો ફેર પડે નહીં. તો હવે એને એ વડે ભાગો તો એનું પ્રમાણિત વિચલન, તો જે પ્રમાણિત વિચલન હતું એને અહીંયા જેટલા વડે ભાગ્યો એટલા વડે ભાગી નાખો એટલે 1 મળે. સમજાઈ જશે. ચાલો ફરીથી. ચલ x એટલે અવલોકનોની શ્રેણી આપી છે, એનું પ્રમાણિત વિચલન એ આપ્યું છે. ચલ xનું પ્રમાણિત વિચલન એ, તો x - બીનું પ્રમાણિત વિચલન બી બાદ કરીએ તો પ્રમાણિત વિચલન તેનું તે જ રહે. અવલોકનોમાંથી કોઈ સંખ્યા બાદ કરીએ તો પ્રમાણિત વિચલન બદલાતું નથી, એટલે એ. પછી ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ તો એ પ્રમાણે બદલાઈ જાય. ગુણા હોય તો ગુણાકાર, એટલા ગણું થઈ જાય. ભાગાકાર કરો તો એટલા વડે ભાગી નાખવાના. મધ્યકની વાત કરી. મધ્યકમાં શું ફેરફાર થાય? તો ચલ xનો મધ્યક બી છે, તો x - બીનો મધ્યક બાદ કરીએ તો એટલા બાદ થઈ જાય એટલે 0 થઈ જાય. ચાલો સરસ. પછી 21મો આની જેમ જ આ જ કન્સેપ્ટ, ખાલી ઉદાહરણ તરીકે અહીંયા સંખ્યાઓ મૂકી છે. 21 પછીનો આગળ વધો. 22મો ચલ x અને y અગાઉ આવી ગયો એવો છે, છતાંય આપણે સોલ્વ કરી નાખીએ. 25 સુધી તો સોલ્વ કરી જ નાખીએ. બરાબર ને? આપણે 22 x અને y પરસ્પર 2x + 5y બરાબર 15થી જોડાયેલા છે. વાયનો મધ્યકથી સરેરાશ વિચલન 10 હોય, વાયનું સરેરાશ વિચલન 10 હોય તો એક્સનું મધ્યકથી સરેરાશ વિચલન મેળવવાનું છે. વાયનું પ્રમાણિત વિચલન 10 આપ્યું. ચાલો તો આપણે આમાં એક્સનું સરેરાશ વિચલન મેળવવું તો એક્સને કરતા બનાવો. એક્સને કરતા બનાવવું હોય તો શું થાય? 5y સામે જાય એટલે 5 એ માઇનસ થશે અને 2 છેદમાં જાય એટલે શું થશે? -5y + 15. 5y સામે ગયા. હવે આ 2 છેદમાં એટલે આખાયના, અથવા તો આમ જુદા પણ લખી શકો. આટલું થયું. હવે વાયનું સરેરાશ વિચલન 10 છે, તો -5/2 વડે ગુણીએ
તેથી -5/2y સરેરાશ વિચલન કેટલું થાય? તો -5/2 માનાંક લેવાનો થાય, કારણ કે સરેરાશ પ્રસારના માપ હંમેશા ધન હોય. એનું સૂત્ર જેવો તો પણ માનાંક આવે છે, બરાબર છે. જેટલા વડે ગુણીએ, વાયનું આટલું છે તો એને એટલા વડે ગુણીએ તો એનું એટલા ગણું થાય. છેદ ઉડાડો તો 25 થાય છે. હવે આનું આટલું છે તો -5y 5/2y પ્લસ 15/2 સરેરાશ વિચલન શું થાય? આનું આટલું છે તો એમાંથી ઉમેરીએ 15/2 તો શું થાય? તો ઉમેરવાથી ફેરફાર થતો નથી એટલે 25. તો આ એટલે કે આપણે 1 છે, આ જે એટલે 1 છે એટલે એનું સરેરાશ વિચલન શું મળ્યું છે? 25 રહેશે. સરસ પ્રશ્ન. આ જ રીતે પ્રમાણિત વિચલન માટે બને. 22 પછી 23મો. આ જ રીતે એક્સનું વિચરણ 4 છે. એક્સનું વિચરણ છે 4. તેથી એક્સનું પ્રમાણિત વિચલન શું થાય? તો કે આનું ધન વર્ગમૂળ 2, 4નું વર્ગમૂળ. હાલો, આટલું રકમમાં આપ્યું છે તો 3 + 5x વિચરણ શું થાય? કોઈ જ વાંધો નહીં. એક્સનું પ્રમાણિત વિચલન 2 તો 5x પ્રમાણિત વિચલન શું થાય? તો આને 5 વડે ગુણો એટલે 5×2 = 10. પછી 3 ઉમેરો. 3 + 5x પ્રમાણિત વિચલન તો આટલું જ રહેશે કે 13 થઈ જશે? 3 ઉમેરું તો કે આટલું જ રહેશે. ઉમેરવા કે બાદ કરવાથી ફેરફાર થતો નથી પ્રમાણિત વિચલનમાં, બરાબર છે. 3 + 5x પ્રમાણિત વિચલન 10 છે તો આપણને વિચરણ પૂછ્યું છે તો એ 10નો વર્ગ એટલે કે 100 થાય. સમજીને તૈયાર કરો. બહુ સરસ પ્રશ્ન છે. ફરીથી રિપીટ. વિચરણ આપ્યું છે એટલે પ્રમાણિત વિચલન એનું વર્ગમૂળ લઈએ એટલે થાય. એક્સનું પ્રમાણિત વિચલન 2 થયું તો 5x એટલે કે 5 વડે ગુણીએ તો એનું પ્રમાણિત વિચલન 5 ગણું થાય. એ એક્સ એટલે અવલોકનોની શ્રેણી સમજી લેવાની, બરાબર. કંઈક અવલોકનો આપ્યા છે, ઘણા અવલોકનો આપ્યા છે. એક્સ એટલે અત્યારે શ્રેણી સમજી લેવાની. એ અવલોકનો કંઈક સંખ્યામાં આપેલા છે તો 5 વડે ગુણીએ તો 5 ગણું થાય ને ઉમેરીએ તો ઉમેરાતું નથી એટલે પ્રમાણિત વિચલન 10 થયું. તો આપણને પૂછ્યું વિચરણ તો એનો વર્ગ કરો એટલે મળી જાય. સિમ્પલ. 24મો અને 25મો એ બે ટેક્સ્ટબુક પ્રકારના છે તો એ બે કરી નાખજો. સરસ મજાના પ્રશ્નો છે. 1 થી 25 સમજી જવા અને ઝડપથી ગણ નાખજો પાછા. અને આગળ 25 પછીથી 50 સુધી ગણજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 25 થી 50 MCQ જોશું, બરાબર. થેન્ક યુ.